સમાચાર દ્વારકાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં આવેલા ગોમતી ઘાટ પર જોખમી સવારી થઈ છે। તો જે પ્રમાણે સમાચાર દ્વારકાના ગોમતી ઘાટથી જોખમી દ્રશ્યો સામે આવ્યા। ગોમતી ઘાટના ઊંડા પાણીમાં ઊંટ સવારીનો વિડિયો સામે આવ્યો છે। મોટી દુર્ઘટનાને આમંત્રણ આપતા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ વિડિયો અત્યારે વાયરલ બની રહ્યો છે। કેવી રીતે દરિયામાં અંદર જઈ અને લોકો આ જોખમી મુસાફરી કરી રહ્યા છે। અડધું ઊંટ જે પાણીમાં ગરકાવ થયેલું પાણીમાં ચાલતું નજરે પડી રહ્યું છે। આવામાં જો કોઈ નુકસાન થાય, કોઈ દુર્ઘટના ઘટે તો કોણ જવાબદાર? દરેક મુસાફરે, દરેક પ્રવાસીએ આ જવાબદારી સ્વયં લેવી પડશે। આ વિશે વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા પાસેથી। રાજુ, આ વિડિયો ક્યારનો છે અને આ ઘણો જોખમી વિડિયો છે, ઘણા જોખમી દ્રશ્યો જોઈ રહ્યા છે, શું વધુ જાણકારી? જી, જો વાત કરવામાં આવે તો દ્વારકાનો જે આ વિડિયો છે તે ગોમતી ઘાટ નો આ વિડિયો છે ને આ લગભગ જે હમણાં થોડા દિવસો પહેલા જે આ વેકેશનનો ટ્રાફિક હતો તે દરમિયાનનો વિડિયો હોવાનું છે તે જાણવા મળી રહ્યું છે। ત્યારે દ્વારકાના આ ગોમતી ઘાટમાં જે આ ઊંટ છે તે અનેક વખત છે તે રેતી લઈ અને રેતી બહાર લઈ જતો હોય છે। ત્યારે હાલ જે આ વિડિયો આવ્યો છે તેમાં ઊંટમાં લોકોની પ્રવાસીઓ સવારી કરી રહ્યા છે તેવો વિડિયો બહાર આવ્યો છે। ત્યારે આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ ગયું છે કે આ ઊંટ છે તેમના સમગ્ર ચારે ચાર જે પગ છે તે પાણીમાં ડૂબી ગયા છે। આ સમયે જો ઊંટ બેસી જાય અથવા ઊંટ પડી જાય તો ઉપર બેઠેલા નાના મોટા જે પ્રવાસીઓ છે તે પાણીમાં પડી શકે છે। પરંતુ જો વાત કરવામાં આવે તો આ પવિત્ર ગોમતી નદી છે તેને તેની નજીકમાં જ આવેલો છે તે સમુદ્ર છે। તો ત્યારે અહીંયા ભરતી અને ઓટના નિયમો છે તે લાગુ પડતા હોય છે। દિવસમાં એક વખત ભરતી થતી હોય છે ને એક વખત ઓટ થતી હોય છે। ત્યારે આ રેતીના બિઝનેસ કરતા આ જે ઊંટવાળાઓ છે તે હાલ પ્રવાસીઓના ધંધામાં છે તે ચાલ્યા છે તેવું આના પરથી જાણવા મળી રહ્યું છે। જી, આભાર રાજુ, આપ જોડાઈને વિગતો આપી તે માટે।